છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। રાહત બનીને શરૂ થયેલો વરસાદ હવે દ્વારકાવાસીઓ માટે આફત બની ગયો છે। અનરાધાર વરસાદને કારણે દ્વારિકા નગરી જળમગ્ન બની છે। દ્વારકામાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે। લોકોની દુકાનો, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ભદ્રકાળી ચોક, ઇસ્કોન ગેટ, રબારી ગેટ વિસ્તારમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। દ્વારકાની અનેક સોસાયટીઓ જળમગ્ન થતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રસ્તાઓ પણ જાણે નદી બની ગયા હોય તેમ પાણી વહી રહ્યું છે। ગ્રામ્ય વિસ્તારો પણ પાણી થઈ ગયા છે। નદીઓમાં ઘોડાપૂર આવતા અનેક ગામોનો સંપર્ક કપાયો છે। ભારે વરસાદને કારણે જિલ્લામાં 20 વીજપોલને નુકસાન થયું છે। દ્વારકામાં પડેલા ભારે વરસાદને કારણે 10 જેટલા રસ્તાનું ધોવાણ થઈ ગયું છે। જ્યારે ભારે વરસાદને કારણે ઓખા સ્ટેટ હાઈવે પણ પાણીમાં ગરકાવ થયું છે। ખંભાળિયા દ્વારકા ઓખાને જોડતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા હાઈવે બંધ કરવામાં આવ્યો છે। ભારે વરસાદને કારણે દ્વારકાના તોતાત્રી મઠમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। અહીં આસપાસ આવેલા 25 મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને કારણે રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। પોરબંદર જિલ્લામાં પણ મેઘરાજા અવિરત વરસતા હવે ચારે બાજુ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારે વરસાદને કારણે પોરબંદરનો ગેડ બનતા ફરી વખત જળમગ્ન થયું છે। ગેડમાં સિઝનમાં બીજી વખત પૂર આવ્યું છે। કળજ ગામે ઉપરવાસના પાણી ઘૂસતા રસ્તા બંધ થયા છે। બગસરા, અમીપુરના રસ્તા પર પણ 10 ફૂટ સુધી પાણી ભરાયા છે। ગરેજ, બડેજ, કુતિયાણા, જમરા, કસવારી ગામ સંપર્ક વિહોણા બન્યા છે। બરડા ડુંગર પર ધોધમાર વરસાદ પડતા પોરબંદરના બોખીરા નજીક હાઈવે પર પાણી ભરાઈ ગયા। હાઈવે પર 1.5 ફૂટ પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયા છે। પોરબંદરમાં અવિરત વરસાદને કારણે માધવપુરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। માધવપુરમાં મેળાનું ગ્રાઉન્ડ બેટમાં ફેરવાયું છે। ગ્રાઉન્ડમાં આવેલા મંદિર પણ પાણીમાં ડૂબી ગયા છે। 22 ઇંચથી વધુ પડેલા વરસાદે પોરબંદરને પાણી કરી નાખ્યું છે। જોકે હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને કારણે ચિંતા વધી ગઈ છે। બ્યુરો રિપોર્ટ।